રાણીના હજી રે શોપિંગ કરવા જાય છે. હા જાઓ. તમે ગરબા કેમ નહીં રમતા? હવે હું થઈ ગયો પપ્પાને જોરદાર આવડે. હું હવે ફાઇનલી ફોન ચાલુ થઈ ગયો છે. મોઢા ઉપર રોનક જો. બાકી હર્ષિલ નતો આવવાના જ રમવા માટે. 15,000નો ખર્ચો થયો છે એટલે બહુ હસવાની જરૂર નથી સાહેબ. ચપ્પલ તૂટી ગયા છે. કાંકરામાં કેવો ચાલે છે? કેવું વાગે છે? કોકરા વાગે ને પગ મારા દુખે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગા એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે છે નવરાત્રી ત્રીજો દિવસ અને હજુ ઊંઘમાં છું. હવે સવારમાં મોડું ઉઠવાનું અને ઊંઘમાં રહેવાનું ચાલુ. કારણ કે રાતે લેટ સુધી મસ્ત ગરબા રમ્યા હોઈએ. તમારા લોકોના ગરબા કેવા જાય છે, નવરાત્રી કેવી જાય છે, કમેન્ટ જરૂર કરજો. અહીંયા દિરાવી બેઠી છે અહીંયા અને મમ્મી કંઈક બ્લાઉઝમાં લગાડે છે. શું લગાડે છો? કાચ ટાંકવાના. અને હર્ષિલ વિડીયો એડિટિંગ કરે છે અને 2 દિવસથી ઇન્ટરનેટ બંધ છે એટલે તકલીફ બહુ થઈ રહી છે. એ રીઝનના લીધે છે ને બ્લોગ થોડા લેટ આવી રહ્યા છે. અત્યારે હર્ષિલ જે બ્લોગ એડિટ કરે છે એ છે જે મેં ગાડી લાવ્યા એનો છે. એ તો સખત મોટો છે. ના જોયો તો જોઈ આવજો, બહુ મસ્ત છે. અમે ઇસ્કોન ટેમ્પલ ગયા હતા અને ત્યાં બધી વિડીયો કરી હતી અને રીલ પણ મસ્ત એક મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં, જઈને જોઈ આવજો. બાકી બસ આ છે અત્યારે વિડીયોઝ ડાઉનલોડ કર્યા અને કારણ કે 30-40 જીબીનો ડેટા હોય ડાઉનલોડ કેવી રીતે કરવો? તો એક ફ્રેન્ડ છે એના ઘરે ગયા, એને ડાઉનલોડ કર્યા. ઉપસો આજે વાઈફાઈ ચાલુ થઈ જવું જોઈએ, નહીં તો પછી આજે પણ બ્લોગ લેટ આવશે એવું લાગે છે. તમે લોકો ભલે થોડો લેટ આવે પણ 1 નહીં તો 2 વાગ્યા સુધી તો મૂકી દઉં છું. એટલે થોડું રાહ જોજો અને વિડીયો જોજો. શેર જરૂર કરજો કારણ કે હમણાં આપણે થોડા ઇરેગ્યુલર થઈ ગયા છીએ એટલા માટે થોડું પેલું થઈ ગયું છે. એટલે જો વિડીયો સાચેમાં સારો લાગતો હોય, તમને મજા આવતી હોય તો લાઇક, કમેન્ટ અને વિડીયોને છે ને વોટ્સઅપમાં સ્ટેટસમાં કે તમારા મિત્રોને, તમારા જે ઘરના લોકોને જરૂર મોકલજો. તે લોકો પણ મારા વિડીયો જોઈ શકે. તો ચાલો, આજનો પ્રોગ્રામ શું છે? કંઈ નહીં, બહાર જવું છું મારે. રાણીના હજીરા. રાણીના હજીરા? રાણીનો હજીરો એ શું? ત્યાં મતલબ કે માણેક ચોક જ જ્યાં રાત્રે ખાણીપીણી હોય ને, હા, ત્યાં દિવસમાં માર્કેટ ભરાય. ઓકે. કોણ કોણ જવાનું? ત્રણેય? ક્યારે જવાના? હમણાં 1:30 વાગતા નીકળું છું એમ કહેતી હતી. હમણાં આવશે એટલે પૂછું. કે સરસ ઓર્નામેન્ટ્સ લેવા प्लान बने છે, અમને ખબર ही नहीं. तो सारी बात क्या है जैसे करनी वैसी भरनी. ऐसा खाने में क्या है आज लंच में? बोलो. रोटली, रोटली एंड बटाकाનું શાક. एंड મમ્મી દાળ ભાત કહે છે. मम्मी दाल भात बनाने वाली हो आज? ચોઈસી કરવા જો 12 વાગ્યા. आज मम्मी तू चना चोली पहनवानी છે? ના તો કેમ ટાકે છે? મારા સાડીનું બ્લાઉઝ છે. ચલો તમે લોકો બ્લોગ જોતા રહ્યો. આજે કદાચ જવાના છીએ પાર્ટી પ્લોટમાં. જવાના છીએ. એને કીધું તો છે પણ હવે પાસ મોકલાડો. ઓકે. જે કુડકું છે પણ 70-80% જવાના જ છે. લાય હું મોકલી દઉં મોઢું બરાબર ને? પાસે. અત્યારે ખરીદી કરવા દે. નવરાત્રી પૂરી થઈ જાય. ચાલુ થાય એમ નહીં. ચંગુ મંગુ અને એક આવું પાછું બોલું છું. સીતા ગીતાવર. સીતા ગીતા બે જ આવે. ત્રણ બે જ આવે છે બધાયમાં નામ. કે ક્યાં ત્રિપુટીને હું કે સંગુ મંગુને તમે જાઓ એક જગ્યાએ જાઓ. જગ્યા છે એક ગાડીમાં. શોપિંગ કરવા જાય જો નવરાત્રીની. રાણીના હજી રે શોપિંગ કરવા જાય છે. હા જાઓ. બેસ્ટ ઓફ લક. મોઢું થાય સામુકનું ખોટી કરશો. કેતો નહીં મને. આ ક્યાં જાય છે? જ્યાં જાય 1 2 3 ચોટ ચોટ સેકન્ડ ગણું છું. ચોટલો લેવા જાય. ચોટલો. 5 સેકન્ડ ઓછું થઈ ગયું બરાબર. હા. નવરાત્રીની પૂર જોશમાં તૈયારી ચાલુ છે. આજે અમે જઈ રહ્યા છીએ ગુરુ સોસાયટીનું ગુરુ ગરબા રમવા માટે પાર્ટી પ્લોટમાં. તો બસ આજે અમે જવાના છીએ પાર્ટી પ્લોટમાં મસ્ત ગરબા રમવા માટે. 2 દિવસ તો સોસાયટીમાં હતા પણ 12 વાગે કદાચ એક વાગે આવીને પાછા સોસાયટીમાં ધૂમ મચાવવાના છીએ. કાલના બ્લોગમાં તમે સોસાયટીમાં મારા ગરબા રમતા જોયા હશે. કેવા લાગ્યા છે કમેન્ટ જરૂર કરજો અને તમે નવરાત્રીમાં કેવી મોજ કરી રહ્યા છો એ પણ કહેજો. પપ્પા બોલો, તમે ગરબા કેમ નહીં રમતા? હવે હું થઈ ગયો પપ્પાને જોરદાર આવડે. હું હવે 5માં ચોથા 5માં
પપ્પાને આમ મોજ આવી જોઈએ ત્યારે રમે. બાકી પપ્પા રમે ને ત્યારે તો બાજુ વાળા બધા નીકળી જાય. પપ્પા એવી રીતે રમતા હોય. ચાલો તો હું થોડી વાર દિલાવી ગઈ ત્યાં સુધી હું મસ્ત ગેમ રમું. હર્ષિલ હું ગેમ રમું છું અત્યારે. અને યસ ફોન ચાલુ થઈ ગયો છે. દેખાડો ફોન દેખાડો. ફાઇનલી ફોન ચાલુ થઈ ગયો છે. મોઢા ઉપર રોનક જો. બાકી હર્ષિલ નહોતો આવવાનો જ રમવા માટે, પણ આજે ગરબા રમવા આવવાનો છે. 15,000નો ખર્ચો થયો છે એટલે બહુ હસવાની જરૂર નથી સાહેબ, બરાબર? એટલે હવે ધ્યાન રાખજો. અને હું તો પર્સનલ એક્સપિરિયન્સ ઉપર એટલું જ કહીશ, જે આઈફોન યુઝ કરે છે જરૂર વગર અપડેટ ના કરતા, બરાબર ને? હવે આ ફોનમાં જરૂર વગર અપડેટ ના કરતા, કારણ કે હર્ષિલે જેવો ફોન અપડેટ કર્યો એવી સીધી અને વ્હાઇટ સ્ક્રીન થઈ ગઈ હતી. એટલે ખોટા ખર્ચા ના કરતા, કારણ કે એકવાર જો સ્ક્રીનને કંઈ થયું એટલે મિનિમમ 10,000નો ખર્ચો તો આવશે જ. હર્ષિલભાઈને 15,000નો થઈ ગયો છે. એક શીખ મળી ગઈ છે. દાંત કાઢમાં શું કેવું તમારું? અપડેટ ના મરાય કોઈ દી. ફોન ના મરાય ને? હાલતો એ હાલવા દેવાય. હા, તો તમારો આઈફોન 14 છે, બરાબર? ધ્યાન રાખજો, તમારે તો 20-25,000નો થાય ખર્ચો. હું તો મારવાનો જ નથી હવે. ઓકે, ચાલો ગાઈસ, બન્યા રહ્યો વિડીયોમાં. અને જે મેં કાર લીધી એમાં બહુ જ બધી કમેન્ટ્સ આવી છે. બહુ બધા લોકોએ વિશ કર્યું છે, તેના માટે થેન્ક યુ સો મચ. અમુક કમેન્ટ છે જે હું રેન્ડમલી ચૂઝ કરું છું, તો રીડ કરું છું. ફર્સ્ટ કમેન્ટ છે જાગુ રાયકા 6097 દિરાવી, તારો પરિવાર ખૂબ સારો છે, પતિ રામ જેવો છે, દેવરજી લક્ષ્મણ જેવા છે, સાસુ સસરા ખૂબ સારા છે. ઓકે, થેન્ક યુ સો મચ જાગુ રાયકા 6097. બીજી કમેન્ટ છે ધનંગ પટેલ 4421. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કોંગ્રેચ્યુલેશન ઓન યોર ફેમિલી એન્ડ ફેમિલી મેમ્બર્સ, સો ક્યુટ એન્ડ બ્યુટીફુલ ગર્લ્સ દિરાવી દીદી એન્ડ બ્યુટીફુલ બોય દીપભાઈ. પછી શું છે? યસ, ઓકે, પછી કંઈ નથી. થેન્ક યુ સો મચ. અને આજની લાસ્ટ કમેન્ટ પપ્પા તરફથી નિકુંજ વઘાસિયા. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, આવતી નવરાત્રીના પ્રથમ દિવસે BMW આવે એવી ખોડિયા માને પ્રાર્થના. ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ નિકુંજ વઘાસિયા. તમારી વાણી સાચી પડે. તમારી વાણી સાચી પડે, પણ મારે BMW ની મારે ફોર્ચ્યુનર જોઈએ છે. એટલે હવે જે પણ આવશે એ ફોર્ચ્યુનર આવશે ડાયરેક્ટ, એ પાક્કું છે. ચાલો, તો આ હતી કમેન્ટ્સ. અને હવે જમી લઈએ અને પછી અમે પ્રસ્થાન કરીએ પાર્ટી પ્લોટમાં જવા માટે. આ વર્ષનું પહેલી વાર જઈશ. લાસ્ટ યર યુકેમાં હતો, બહુ ગરબા નહોતો રમી શક્યો. જે લોકો મારા વિડીયો રેગ્યુલર જોવે છે એમને ખબર છે કે લાસ્ટ યર હું ખાલી 3 થી 4 દિવસ જ ગરબા રમ્યો હતો. તો આ વર્ષે કહેવાય કે નવરાત્રીમાં મારું પહેલી વાર છે કે જે પાર્ટી પ્લોટમાં જઈ રહ્યો છું. છેલ્લા 4 દિવસ છે એનું હું હજી નથી કીધું, સોરી, પણ હું હવે કાલે કહી દઈશ 100% કે હું કયા દિવસે કયા પાર્ટી પ્લોટમાં જવાનો છું. તો ત્યાં તમે આવીને મને મળી શકો છો. છેલ્લા 4 દિવસ 6ઠું, 7મું, 8મું, 9મું નોરતું ફિક્સ છે, તો એ હું કહી જ દઈશ, બરાબર? તો હું આવી ગયો તૈયાર થવા માટે ઉપર. અત્યારે મારે દિરાવીને એક પ્રોડક્ટ શૂટ કરવાનું છે, તો અહીંયા લાઇટિંગ બધી ફિક્સ થઈ ગઈ છે અને શૂટ કરીએ, રેડી થઈ જાય પછી તમને બધો લુક દેખાડીએ અને પછી નીકળીએ ગરબા રમવા માટે. મેજિક કર્યું ત્યારે એકલો હતો, અત્યારે જુઓ અમે બધા છીએ. માથે સુંદરલ પણ આવી ગયા છે. તો અત્યારે જઈએ છીએ અમે પાર્ટી પ્લોટમાં. અમે 4 નહીં, બીજા ઘણા બધા છે, બધા ફ્રેન્ડ્સ છે. ટોટલ 16 લોકો તો ફ્રેન્ડ્સ બધા જઈએ છીએ અને પાર્ટી પ્લોટમાં મોજ કરવાની છે, બરાબર ને? જુઓ, જય ત્યાંથી જ 20 કિલોમીટરથી આવ્યો છે, એટલે જય માટે એક લાઈક કરી દેજો. એ બી શોખીન છે ગરબાના. અને જય જે ગીતો ગાય છે એ તમે સાંભળો હોય તો કોમેન્ટ કરજો, તો જય પર આપણે ગીત ગવડાવીશું કાલે, બરાબર? અને હર્ષિલભાઈ તો તમે કમેન્ટ કરો છો કે હર્ષિલભાઈ ખાલી બોલો તો હસવું આવે છે, એવું કેમ છે? એવું કંઈક કહેજો અમને. 10 મીટર દૂરથી આવ્યો છે. મારા માટે લાઈક કરો. પપ્પા આવ્યા. પપ્પા આવ્યા છે, ઉભા રહ્યો દેખાડો તમને. આ જો પપ્પા આવ્યા છે અહીંયા. ચલો પપ્પા. પહોંચી ગયા છીએ પ્લોટમાં અને જો ટ્રાફિક જો, ખાલી ટ્રાફિક.
ખૂબ ખૂબ આભાર એ મને વધારે બહેનનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી ઘરની યાદ ચપ્પલ તૂટી ગયા મારી લોફર તૂટી ગઈ 6 તારીખથી બધા આવી ગયા આ જો આના ચપ્પલ તૂટી ગયા છે કાંકરામાં કેવો ચાલે છે દીપ દીપ કેવું વાગે છે કોકરા વાગે ને પગ મારા દુખે ઓકે ચાલો ગરબા રમી લીધા અને હવે જઈએ છીએ સોસાયટીમાં ગરબા રમવા માટે મારા લોફર તો તૂટી ગયા તો કાંકરામાં મસ્ત માંડ પહોંચ્યો છું અહીંયા નીકળ્યા હા ચલો ચાલો